વડોદરા શહેરના એક વ્યાપારીનો 4 વર્ષનો દીકરો ઓછો બોલતો હોવાથી તેને પ્રતાપનગરના ન્યૂ હોરિઝોન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે મૂકવામાં આવ્યા હતા. સેન્ટરના ડોક્ટર મીરા મેડમ દ્વારા વ્યાપારીના દીકરાને ડરાવી ધમકાવીને ખોળામાં બેસાડી અને તેના પગ પર પગ મૂકીને ધમકાવતા હોવાની જાણ વ્યાપારી અને તેમની પત્નીને થતાં મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સેન્ટરના ડોક્ટર મીરા અને પૂજા મેડમ સામે ધી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે. અમારું બાળક અહીંયા જે ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ સેન્ટર ડેવલપમેન્ટ સેન્ટર છે ત્યાં અમારા બાળકને અમે મોકલતા હતા. એ લોકોએ ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર એ લોકોની એડ આપી હતી કે આવી રીતે જે બાળકોને થોડીક એક્સ્ટ્રા હેલ્પની કે મદદની જરૂર હોય એવા બાળકોને અહીંયા આપણે લાવીએ છીએ, થેરાપી આપવામાં આવે છે. મારો બાળક બોલે છે, સ્કૂલે જાય છે, બધું જ કરે છે, પણ અમને લાગ્યું કે એની ઉંમરના છોકરાઓ સાથે દોસ્તી નથી કરતો કે વાતો નહીં કરતો, એટલા માટે એના હેલ્પ માટે અમે એને અહીંયા લાવતા હતા. અને જેમ સેશન 45 મિનિટનું સેશન પૂરું થાય તરત બહાર આવે, અમને પેરેન્ટ્સ અંદર જવા નહીં દેતા. એ બહાર આવે એટલે હું એને પૂછું આજે શું કરાવ્યું, તો એ બોલે છે કે આ એક્ટિવિટી કરાવી કે પેલી એક્ટિવિટી કરાવી. પણ જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે બાળક કન્ટિન્યુઅસલી રોતો હતો અને રડી રડીને બહાર આવ્યો. મેં એને પૂછ્યું આજે શું કરાવ્યું, તો કે આજ મેમ બહુ ગુસ્સે में थी, સ્ક્રીમ કિયા, મારા. એટલે અમે એ વાત એને મને ગાડીમાં કરી, એટલે અમે ફોન કર્યો સેન્ટરમાં કે અમારે આજ તારીખની સેશનનું સીસીટીવી કેમેરા જોવું છે. તો એ એવું કહે છે કે અમારું સીસીટીવી કેમેરાનું લિંક બોમ્બેથી આવશે. 10 દિવસ અમને વાટ જોડાયું. પછી ગુરુવારે અમે સીસીટીવી કેમેરા જોવા અહીંયા આવ્યા. 12 વાગે જે સમય એ લોકો આપ્યો એ સમયમાં અમે અહીંયા આવ્યા. એ દિવસે જોયું 45 મિનિટનો સેશન છે, પણ 8 મિનિટમાં જ જે બનાવ બન્યો છે એની પછી આખું સીસીટીવી કેમેરાનું ફૂટેજ અમે જોયું જ નથી. એ 8 મિનિટમાં પૂજા કરીને જે થેરાપિસ્ટ છે એ અંદર હતી અને મારું બાળક અંદર હતું. એ રડે છે, એ કન્ટિન્યુઅસલી રડે છે. તો તમે એને એક વારે પણ તેડીને ચૂપ કરાવ્યું? એક બાળક રોતું હોય તો પહેલું શું કરીએ આપણે? એને તેડીને થપથપાવીએ? પહેલું ટ્રાય તો આપણે એ કરીએ ને કે એને ચૂપ કરાવવાની કોશિશ કરીએ. એ નહીં કરાવ્યું, એ રડતો જ હતો અને પેલી ઝૂલા ઉપર બેઠીને ઝૂલો ખાય છે. એને એકવાર બાળકને ચૂપ નહીં કરાવ્યું. પછી આ 7-8 મિનિટ સુધી રડ કરતો હતો. તો જે સેન્ટર હેડ છે મીરા કરીને, એ અંદર આવે છે. એનું બોડી લેંગ્વેજથી ખબર પડે છે કે કેટલી ગુસ્સામાં આવીને એને સીધું બાળકને આમ ઉપાડીને ખૂણામાં આમ ફટકારી દીધું, ફેંકી દીધું અને એના થાઈસ ઉપર બેસી ગઈ, એના પગ ઉપર બેસી ગઈ. અને એનું એટલું મોઢું મારા દીકરાના મોઢાની પાસે હતું. હવે અમને ક્લિયરલી દેખાતું નથી કે એને કાંઈ ઇન્જેક્શન આપ્યું છે કે શું આપ્યું છે કે 1 સેકન્ડમાં બાળક રોતું ચૂપ થઈ ગયું. એના પગ ઉપર બેસીને એનું બોડી લેંગ્વેજ એને દબાવવામાં આવ્યું છે ગુસ્સામાં. તો આ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર જેમાં એવા બાળકો આવે છે જેમાં વધારે હેલ્પની જરૂર હોય તો આ લોકો શું કરે છે? અને એ સીસીટીવી ફૂટેજ એ મીરા અંદર હતી અને એની સામે જ અમે જોયું, પણ એ એકવાર માનવા તૈયાર નથી. મેં 10 વાર એને કીધું તું એકવાર મને સોરી કહી દઈશ કે મેડમ મારાથી થઈ ગયું, હું તને જવા દઈશ, પણ એ માનવા જ તૈયાર નથી. કે એ કહે છે મેં બહુ પ્રેમથી એને તેડ્યું. જે માણસ એ વિડીયો જોશે એ કહેશે કે પ્રેમથી નથી તેડ્યું. ગત 29 માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદીએ જણાવ્યું કે ફરિયાદીનો 4 વર્ષનો દીકરો એ મકરપુરા પ્રતાપનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટરની સામે ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામનું એક સેન્ટર આવેલું છે. તેમાં એ દીકરાને સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદીએ એમના દીકરાને ત્યાં મૂક્યો અને ત્યાં સેન્ટર હેડ ડોક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું. એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચડાવીને ધમકાવીને એની સાથે આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું. એ બાબતે તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર 15 માર્ચનો છે. ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માંગણી કરતા આ સીસીટીવી અમને 27 માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા 29 માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે. આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) અને 54 તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 મુજબ દાખલ કરવામાં આવેલી છે. નોટિસેબલ ગુનો હોય બંને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપેથી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ છે.